અંજાર કોર્ટમાં બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો હતો। અત્યાર સુધી 90% મતદાન થઈ ગયું છે। સવારના 9 વાગ્યાથી વકીલો કોર્ટમાં આવી ગયા હતા અને વકીલોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। અંજાર બાર એસોસિએશનના કુલ 265 મતદારો છે, જ્યારે પ્રમુખની ઉમેદવારીમાં બે વચ્ચે જંગ જોવા મળ્યો હતો, જેમાં શૈલેષભાઈ મણિયાર તેમજ એચ.જે. સોનપરા બંને વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો। આજે ખૂબ જ માહોલ એકદમ આમ રંગીન બની ગયું છે અને તમામ એડવોકેટ આજે સવારથી મતદાન માટે લાઈનો લગાવી રહેલ છે અને અમારા બંને પ્રમુખ પદના ઉમેદવારો હેતલભાઈ સોનપાર અને કનૈયાલાલ મણિયાર બંને પ્રમુખ પદના દાવેદારો આજે અહીંયા હાજર છે અને ખૂબ જ સરસ મતદાન ચાલી રહેલ છે। એકદમ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલ છે। અત્યાર સુધી કેટલું મતદાન થયું છે અને કુલ કેટલા મતદારો છે? કુલ 276 જેવા મતદાન 265 જેવું મતદાન છે અને અત્યાર સુધીમાં 80થી ઉપર મતદાન 100ની આજુબાજુ પહોંચવા આવેલું છે, એટલે 50% જેવું મતદાન ની ગણતરી કરી છે કે અત્યારે થઈ ગયું છે। હવે બધા એડવોકેટ છે અત્યારે બપોરે ભોજન પ્રસાદ પણ સાથે રાખેલ છે, એટલે બધા પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે ભેગા બધા આવી અને એક સાથે મતદાન કરશે અને બધાને પ્રમુખ બંને ખૂબ જ અપીલ પણ કરેલી છે। અમારું કાર્યકાળ 31 ડિસેમ્બર સુધી આ ચાલુ રહેશે અને 31 ડિસેમ્બરથી દર વર્ષે અમારે અહીંયા ચૂંટણી થાય છે। અત્યારે હાલ 2025ની ટર્મ માટેની ચૂંટણી ચાલુ છે અને એમાં પ્રમુખ પદના બંને દાવેદારો મારી સાથે છે। તે દરમિયાન ઉપપ્રમુખ માટે ચૂંટણી પણ ચાલુ છે અને સહમંત્રી અને મંત્રી એના માટે પણ ચૂંટણી અત્યારે ચાલુ છે। બાકીના હોદ્દેદારો જે છે, મહિલા સહમંત્રી અને મહિલા ઉપપ્રમુખ, એ બિનહરીફ થઈ ગયેલા છે અને ખજાનચી અને કારોબારી સભ્યો છે એ પણ બિનહરીફ થઈ ગયેલા। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર।